નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક સમયના ભારતના ભૂભાગ એવા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં વિરાટ બાઇક રેલી બાદ ધર્મસભા યોજાઈ। કલેક્ટર શ્રી મારફત ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારો, માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, બાંગ્લાદેશી સરકારનું નરમ વલણ અને કટ્ટરવાદી લોકોને આપવામાં આવી રહેલ સંરક્ષણ પ્રત્યે પાટણની હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરાટ બાઇક રેલી જૂના શિશુ મંદિરથી યોજવામાં આવી હતી। હિન્દુવાદી વિચારધારાના લોકો એ વીએચપીના સંઘના સત્ર સહાય નીચે એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે સરઘસ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારી જે રાડ છે, અમારી ફરિયાદ છે, અમારો જે વિરોધ છે, અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે એનું અંગુલી નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ। એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવો ખામિયાજો ભોગવવો પડે એવી મોટી સ્થિતિ પેદા થઈ ગઈ છે। હું આપના માધ્યમથી, અમારા નિવેદનના માધ્યમથી અને લોક માધ્યમથી હું મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયદાસને મુક્ત કરે, ચિન્મયદાસને મુક્ત કરે, હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ઘીના કામમાં ઘી પડી જાય બરાબર છે, નહીંતર એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે।